ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. જો આપણે બ્લોગની શરૂઆત કરી છે. ગુડ મોર્નિંગ તો ન કહેવાય, ગુડ આફ્ટરનૂન કહેવાય, કેમ કે અત્યારે કેટલા વાગી ગયા છે? જો 12:30 વાગી ગયા છે. અને આજ છે નાતાલ. તો આપણે છે ને નોકરીએ નથી ગયા, કેમ કે નાતાલની છે રજા, એટલે નોકરીમાં કાંઈ જવાનું હોય નહીં. અને આજ બધું ઘરનું કામ કર્યું. આજ છે નાના ભાઈ આવી ગયા છે, એટલે નાના ભાઈના એટલા બધા કપડાં ધોયા ને કે વાત જ પૂછોમાં. એટલે અત્યાર સુધી કપડાં જ ધોતા હતા આપણે, કેમ કે નાના ભાઈ ગયા હતા મનાલી ફરવા, અને બે અઠવાડિયાનો રૂટ કરીને આવ્યા, અને કપડાં એટલા બધા લઈ આવ્યા છે ને, તો આપણે કપડાં ધોઈ નથી થાકી ગયા. આમ જો ઠેલા બેલા બધા તોડીને આવ્યા જો. હવે આ છે ને નવો ઠેલાની ખરીદી કરવાની છે આપણે. એટલે હવે જો નવો ઠેલો લેવાનો કે પપ્પા નવો ઠેલો લેવો પડે. કાંઈ વાંધો, નવો ઠેલો લઈ દે હું, કેમ કે આને 2-3 વર્ષ થઈ ગયા હે એમ ન કરતા હતા, કેમ કે કંઈ લવું ઉપયોગ કરવા ન હોય, એટલે આવું બધું હોય. અને ચાલો તમને પહેલાં તો બતાવું કે કપડાં કેટલા ધોયા છે. દોરીમાંથી ભાઈ આવ્યા તો ભાઈને થોડુંક રિવ્યૂ લઈ. ભાઈ હતા દેખાતા નથી, ક્યાંય ગયા પેલા લગભગ મેડી પર ગયા છે. ચાલો પેલા તમને મેડી પર જઈને બતાવું કે ભાઈ શું કરે છે. ચાલો તો મેડી ઉપર આવી ગયા છે ને, જો અહીંયા પારસભાઈ. તો પારસભાઈ તો ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન? શું કરો ઉપર? તડકો ખાવ હો? તો તમારો મનાલીનો ટ્રીપ કેવો રહ્યો? મસ્ત રહ્યો. અને ફરવાની કેવી મજા આવી? બહુ મજા આવી. તો તમે વ્યુઅર્સને શું કહેવા માંગો છો? અહીંયા જવાય કે ન જવાય? જવાય જવાય. તમે અનુભવ તો કયો, થોડોક દર્શાવો ખરા. મજા આવી અમને બહુ. એવું ઠીક. તો બીજું શું શું અહીંયા કાંઈ તકલીફ નથી પડી ને? ના કાંઈ. તમને થોડુંક લાગી ગયું તો બતાવો. એવું તો લાગ્યા કરે. જો અહીંયા થોડુંક છે ને ક્રેક થઈ ગયું છે. એમાં એવું છે કે બરફમાં લપસી ગયા હતા ને, મનાલીમાં બરફમાં ફરવા ગયા હતા ને, તો બરફમાં થોડાક છે ને ભાઈ લપસી ગયા હતા, એટલે થોડુંક થઈ ગયું છે. હા થોડુંક થયું છે, જાજુ કાંઈ થયું નથી. તો કેવી મજા આવી ને બહુ. બહુ મજા આવી. અને આમ જો આ બધા કપડાં છે ને એ બધા લઈને 4 દોરી બપોરથી તો હું કપડાં ધોઉં છું. જો 4-5 દોરી એટલા કપડાં એ ટ્રીપમાં લઈ ગયા. તો જો આ બધાય કપડાં એના હે, જુઓ તમે, બધી દોર્યું એની જ છે. બધા અત્યાર સુધી ધોયા જ રાખ્યા છે. અમારા બાકી છે એના જ ધોયા રાખ્યા, કેમ કે ટૂરમાં જાય એટલે વાત કરો કે અઠવાડિયાની ટૂર હતી ને ભાઈ. કેટલા દિવસ છે? રવિથી રવિ. રવિવાર ગયા હતા ને રવિવાર પાછા આવ્યા, બરાબર ને? બરાબર. કાંઈ વાંધો નહીં. ભાઈની ટ્રીપ સારી રહી. અને હવે શું રસોઈમાં બનાવું? બટેકા શાક. બીજું? ખીચડી. બટેકાનું શાક ને ખીચડી. ઓકે હાલો, તો બટેકાનું શાક ને ખીચડી બનાવવાની છે. તો ચાલો પહેલાં આપણે રસોઈ બનાવી નાખીએ. હજી મોટા ભાઈ આવવાના છે, તમને બતાવશું. એ તો હવે સાંજે આવવાના છે, જોઈશું બ્લોગમાં આવે કે નહીં. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો બેસી ગયા છે બપોરા કરવા. અને જો અહીંયા પાપડ છે, પછી જો ડુંગળીનું શું કહેવાય પારસ, પારસભાઈને ડુંગળીનું સલાડ બહુ ભાવે. તો કે મમ્મી ડુંગળીનું સલાડ કરી. અને જુઓ ભૂંગળા. અને અમારું ફેવરિટ શાક અમારા પારસભાઈનું બટેકાનું શાક અમારા પારસભાઈ છે ને બહુ ભાવે. અને સંભારો બનાવ્યો છે. બે ભાઈ ભાવે. જો આ સંભારો છે, રોટલી, ખીચડી બધું બનાવ્યું. ને અહીંયા જો કોમ્પ્યુટર રાખીને, અને અમારે ટીવી છે ને પણ અમે ટીવી છે ને જોતા નથી. પારસભાઈ કા આમાં કોઈ નથી જોતા, અમે ફોન જોતા ખાય. અને પારસભાઈ મિતુભાઈ આવે એટલે લેપટોપ જોતા. હા, જો તો લેપટોપ સામું રાખ્યું. અમે પિક્ચર કાંઈક એને ગમતું આવે તો આપણે પિક્ચર જોતા એ કે મમ્મી ખાય. હાલો એ ખાય, બીજું શું? છોકરા હોય એટલે એન્જોય કરવાની. શું કેવું પારસભાઈ? પ્રકાશ આવે શું કહે? એન્જોય કરવાની ને? હા. જો હવે અમે જમવા બેસી જઈશું. ચાલો પછી મળીએ. ના પેલા તો કેટલા વાગે? જો 2 વાગે ખાવા બેઠા. એ કાંઈ લઉં રજા હોય એટલે 2 જ વાગે. હા, ગમે એટલું કરીએ ને તો વાગે 2 જ. કા બરાબર ને? હાલો તો બપોરા કરી લે, પછી મળીએ. ચાલો તો ફરી પાછા જોડાઈ ગયા છે, કેમ કે આજ છે ને આપણે કામ જ નકરું કર્યા રાખ્યું છે. અને વાગે કેટલા ગયા છે? જો 6:45 વાગી ગયા છે. અને રીલનું શૂટિંગ કર્યું. અને જો અહીં કપડાં આપણે સંકેલી છીએ, કેમ કે કપડાં એ છે ઝાઝા. જો અહીંયા બધા ઢગલા મોટે કપડાં છે આ પારસભાઈને. કા પારસભાઈ? ઓકે. અને જમવાનું શું બનાવીએ અમે? કંઈક પ્રોગ્રામ કરવો છે? રીંગણાના ઓરા, બરોબર ને? હાલો તો રીંગણાનો ઓરો જોવાનું. કોમ્પ્યુટર ચાલુ જ છે ભાઈનું. અમે જો કોમ્પ્યુટર ઉપર બેસી જાય, બરોબર ને? હે તો રસોઈમાં શું રીંગણાનો ઓરો ને ખીચડી કરવી છે કે? હાલો તો જો ખીચડી અને રીંગણાના ઓરોની બધું બનાવી નાખીએ. પહેલાં તો જો કપડાં બધા હંકેલશું, અને પછી રસોઈ બનાવવા બેસીશું. અને હજી જવાનું છે મિતુલના પપ્પાને છે ને મિતુલને તેડવા. તો એ મોડા જવાના છે, એટલે આપણે મોડી રસોઈ બનાવવાની છે. એટલે કીધું થોડું ઘરનું કામકાજ કરી નાખીએ. તો કેટલું કામ કર્યું, ઘરનું એટલું કર્યું, પછી શૂટિંગ કર્યું. અને પારસભાઈ છે ને આજે અમે નદીમાં જ ઘરમાં કરી ગયા હતા. શું કે પારસભાઈ? તો ધ્યાન તો રખાય ને પારસભાઈ?
મને નથી ખબર. અમારા પારસભાઈ ઘરમાં હતા ને તને ખબર જ ન હોય નથી મારા ઘરમાં કરી કહેતા ને બટાકા ખાઈ ગયા અમારે તો અને અમારા પારસભાઈ જુઓ ને લેપટોપ લઈને બેસી જાય નથી મારાથી જ ઘરમાં કરી ગયા સારું હાલો હવે રસોઈ બનાવશું ઘડીક વાર રહીને ચાલો પેલા કપડા સંકેલ નાખીએ તો 7:45 વાગી ગયા છે અને હજી અમારે રસોઈ બનાવવાનું ચાલુ છે. શું પ્રોગ્રામ છે એલી તારો? આમ જો ઓળાનો પ્રોગ્રામ કરીએ આપણે એમ ને? કેમ કે શિયાળામાં તો ઓરો જ હોય. હા, રીંગણાનો ઓળો. રીંગણા મસ્ત મસ્ત ફ્રેશ વાડીના હોય ને એનો ઓરો બહુ મસ્ત બને. મેં વ્હાઈટ રીંગણાનો તો બહુ મસ્ત બને. અને જો આ ડુંગળી, ટમેટા, ટમેટા બધું કટ કરી લીધું અને લસણ, રીંગણા, લીલું લસણ. લસણ અને આજ કઈક બીજા સમાચાર છે. કોણ આવવાનું? હા મિતુલભાઈ આવવાના છે એનો વિડિયો ઉતારો તો પણ હવે તો મોડું થઈ જાય કારણ કે ભાઈ અમારે 4 વાગ્યા ટ્રેન આવે ને બદલે 4:30 ટ્રેન આવી લેટ છે હા એટલે કદાચ રેલવે સ્ટેશને 10 વાગ્યાની જગ્યાએ કદાચ 10:30 પહોંચે એમ. હા 10:30 પહોંચે કારણ કે 10:30 ની સ્ટેશન એટલે આપણે જાયસી ભાઈને હમણે જો જમીન અને ભાઈનું જમવાનું રાખી દેશું પછી રોટલા બનાવવાનું કીધું ભાખરી ભાઈ હવે જે અનુકૂળ આવે ભાખરી ભાખરી રોટલા સારી બે ભાખરી સારી લાગે ભાખરી સારી લાગે રોટલા નથી બનાવ રોટલા ખાવા શીરામાં સારા લાગે હા એટલે રીંગણાનો ઓરો ભાખરી ને ખીચડી હવ અને ખીચડી બની ગઈ છે દૂધ વધારે લઈ લીધું. વધારે લઈ લે બરાબર અને હું હમણાં જાઉં છું જમીન ભાઈને તેડવા માટે એટલે તેડીને પાછો આવું પછી તો ભાઈને એકને જમવાનું રહે એટલે આપણે જમી લઈ કારણ કે વહેલો આવ્યો તો આપણે રાહ જોત પણ રાહ જોવાની જ હતી ને આપણે હા, જોવાની. પણ એને લેટ થાય તો ફોન આવી ગયો કે લેટ આવશું એટલે કીધું કાંઈ વાંધો નહીં હા કાંઈ વાંધો નહીં તો અત્યારે જો 8 વાગી ગયા છે ને બનાવીને એક રીંગણાનો ઓરો અને જમીન પછી હું ભાઈને તેડવા માટે જાઉં બરાબર. ચાલો હવે તો આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ કરશું. એમ કરશું તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો અમારા વિડીયો જોવો છો એમ જોતા જ રહેજો અને જોવાનું ચૂકતા નહીં કારણ કે આપણે હવે છે ને આપણી મોનેટાઇઝર ચેનલ થવામાં જાજી દેર નથી એટલે તમે આવો નવો સપોર્ટ આપતા રહ્યો અને અમારી ચેનલ મોનેટાઇઝર થઈ જાય થોડુંક આટલું છેટું છે જાજી કા હા ચાલો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો મળશું કાંઈક એક નવા બ્લોગ સાથે અત્યાર સુધી હર હર મહાદેવ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો હર હર મહાદેવ. હર હર મહાદેવ